બેન કે બોડી અહીંયા લાવી છે, ડોક્ટર તપાસ કરી બોડી મૂળ જાહેર કરે પછી બોડી પીએમ રૂમમાં જાય છે. એટલું તમે સમજે છે, બધા સમજે એટલું તો એ વસ્તુ નથી બની અહીંયા. 108 ને નથી બોલાવી એને, પોતાની રીતે લઈ આવે છે અહીંયા. આ બધી વસ્તુ શું સાબિત કરે છે મેડમ? વાંધો નહીં, હાલો તમે રિપોર્ટ આપી જાવ ડોક્ટર. અપહરણનો તો કેસ લઈ લો સાહેબ. લઈ ગયો છે સાક્ષી, મારો છોકરો સાક્ષી છે, ત્યાં સાથે કામ કરી કે છે કે આ બે લઈ ગયા. અમે વાંધો નહીં, હાલો ડોક્ટર સાહેબ પૂછ્યું. અક્ષય ગાંધી કરીને નામ છે એમનું. એ અને એમનો બીજો માણસ કોઈ બે જણા આવી અને ત્યાંથી એને લઈ ગયા હતા. નજરે જોનાર ભાઈએ ત્યાં હાજર હતા, એને જોયું હતું કે ત્યાં આ બે ભાઈ ત્યાંથી લઈ ગયા છે. ત્યાંથી આ ભાઈ ગુમ હતા અને આજે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ એ સીધી બોડી અહીંયા મૃત બોડી એની અહીંયા પીએમ માટે લેવામાં આવી સીધી. અમે તપાસ કરતાં એટલું જાણવા મળ્યું છે કે બપોરથી લઈ ગયા પછી એને ત્યાં પોતાની ઓરડીમાં જીઆઈડીસી વિસ્તારમાં એમનું કારખાનું છે, ગોડાઉન છે, ત્યાં એને ઓરડીમાં ગોંધી રાખવામાં આવેલો છે અને ત્યાં એને પગમાં મારના નિશાન છે, તળિયામાં મારના નિશાન છે અને ફાંસી ખાધેલી હાલતમાં લઈ આવેલા છે. અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પૂછ્યું કે ભાઈ તમને જાણ કેમ નથી થઈ? કે અમને જાણ હતી, ત્યાંથી એમ કહેવાય બી દીધી કે આને તમે ત્યાં સીધા રામબાગ લઈ જાઓ. રામબાગ લઈ આવ્યા સીધા એને. તો રામબાગ જો જીવિત તમે સમજો કે જીવી હોય તો 108 ન બોલાવી, પોલીસ ન પહોંચી અને એ લોકો ડાયરેક્ટ પાર્ટીને એમ કીધું કે તમે એને સીધી અહીંયા લઈ આવો. તો એની ફરજમાં આવતું હતું કે સીધું એને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. ત્યારે બોડી સીધી પીએમ રૂમની બહાર લઈ આવવામાં આવી હતી અને સીધી પીએમ રૂમમાં બોડી મૂકવામાં આવી હતી. મતલબ એમને ખબર હતી કે મૃત હાલતમાં જ છે, મૃત જ છે. તો પછી આવી બનાવટી વાતો શું કામ કરવામાં આવી? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.